જય શ્રી કૃષ્ણ. અધિક માસ. આજે આપણે વાત કરીશું અધિક માસ વિશે. દર 3 વર્ષે આવતો એક વધારાનો મહિનો. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહે છે. આ મહિનાનું મહત્વ એટલા માટે વધારે છે કે જ્યારે આ મહિનો બનાવવામાં આવ્યો ત્યારે આ મહિનાનો કોઈ સ્વામી નહોતો. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાનું સર્વોત્તમ નામ પુરુષોત્તમ આપી અને આ મહિનાનું મહત્વ વધાર્યું. આ મહિનામાં પૂજા અને ભક્તિ કરવું એનો એક અલગ જ મહિમા છે. આ મહિનામાં લોકો કથાઓ કરાવતા હોય, પૂજાઓ કરાવતા હોય અને સાથે સાથે ઘણા બધા ધાર્મિક કાર્યો કરાવતા હોય છે. આ મહિનાની અંદર દીવો કરવો, દાન કરવું એનું પણ એક અલગ જ મહત્વ છે. આવો સાથે મળીને માનવતાનો દીવો પ્રગટાવીએ અને પ્રકૃતિને પ્રકાશિત કરીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આજે 18/5 તારીખે મારા દીકરા દ્વિજની બર્થડે હતી. તો ભરતભાઈના ઇન્સ્પિરેશનથી અમે લોકો અહીંયા વાડીનાથ મહાદેવે આવ્યા હતા અને ત્યાં આગળ મારા દીકરાના હાથે 2 વૃક્ષો વવડાવ્યા, કૂતરાઓને નાસ્તો કરાવાયો, બીજા બધા પક્ષીઓને ચણ નાખ્યા અને બહુ સારું સેવાકીય પ્રવૃત્તિ કરી છે અમે. મારા તરફથી તમને લોકોને એક નમ્ર વિનંતી છે કે આપણા ઘરમાં કોઈ બી બાળકની, વડીલની કે કોઈની બી જન્મ તારીખ હોય, પુણ્ય તારીખ હોય કે એનિવર્સરી હોય, આપણે ઘણા બધા પ્રસંગો અટેન્ડ કરતા હોઈએ છીએ અને ઘણી બધી સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. તો મારી વિનંતી એ છે તમને બધાને કે બની શકે તો આવી રીતે તમે સેવાકીય પ્રવૃત્તિ કરો. એના કારણે શું થશે કે લોકોમાં બી સારા વિચારો પ્રસરશે અને આપણા ઘરના દીકરા, નાના જે જનરેશન છે એ લોકો બી આ વસ્તુનું મહત્ત્વ સમજશે. તો આવનારી પેઢી સુખી થશે. મિત્રો, આપણી આ દોડભાગ જિંદગીમાં કદાચ તમને સમયની અનુકૂળતા ન હોય, કદાચ તમારી પાસે કોઈ આર્થિક પરિસ્થિતિ એવી ના હોય એટલે તમે કથા ના બેસાડી શકો અથવા બીજા કોઈ ધાર્મિક કાર્યો કરવા માટે તમે પૈસા ના ખર્ચી શકતા હોય તો તમે આટલું તો જરૂર કરી શકો. અમે અને અમારી ટીમે આ મહિના દરમિયાન નક્કી કર્યું છે કે અમે 30 દિવસ અમે એક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે કે જેમ કે આપણે અબોલ પ્રાણી પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી શકીએ. મિત્રો, આ કાળઝાળ ગરમીમાં તમારો એક નાનકડો પ્રયત્ન કોઈકની જિંદગી બચાવી શકે છે. તમે પણ અમારા આ ભગીરથ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ શકો છો. તમે અમારો સંપર્ક કરજો અને મિત્રો, તમારે જો આ કાર્યમાં જોડાવવું હોય તો આપ અમને બિલકુલ આર્થિક સહયોગ તો સ્વીકાર્ય નથી, પણ આ પાણીના કુંડા અને ચકલીને અમારા સુધી પહોંચાડજો તો અમે એની યોગ્ય વ્યવસ્થા કરીએ.